આય બાપા રે, આજ પાણી પીવું છે. છોકરાને વહુ હતી તો કહેતો તો પાણી લાય, ભલે 10 વાર કેવું પડે પણ પાણી હાલતી તો બહુ તકલીફ પડે હેડવામાં પગે પગે. આય બાપા રે, આય શું કરો ડોસી બેઠો? આ બેઠો છીએ શું કરો છો? જો આ કચરા ને વચરા વારવાસી કેવું થયું છે જોવા જોઈએ. આય મને બેઠો. ઓય ઢેચણો એ કામ કરતા નહીં. તે તમે પેલા સોમાભાઈ છોકરાને કહેતા હતા તે શું કર્યું પછી? વાત કરી મીએ પણ એમ કે છે મારે હાલ બહાર જવાનું કંપની કોમે. કોણ કહેશે એવું? છોકરો છોકરો એવું કે મો છોકરો એ બાપા ઓય કે કીધું મોઢ ઠારે પડતું તું તે કીધું જઈ આવીએ. જે હોત તો હારું જ હતું તો તાર હું તમને દોહા કેટલા દાડાથી કહું છું, કેટલા દાડાથી કહું છું. હાશ તમે કયો સાચી વાત છે પણ શું કરાવ તાને કયો ડોસી? હવે હવે એમને કીધા વગર આપણે એના ઘેર જતું રહેવાય? અલ્યા એ છોકરાનું ઘર આપણું જ ઘર કહેવાય, કીધા વગર જ જતું રહેવાય તાણ. આપણું જ ઘર કહેવાય હવે પછી. ઉંમરે બાપા આપણું ઘર કહેવાય સાચી વાત છે પણ કીધા વગર એના ઘેર જતા રહે પેલી વહુ તો ઘોઘરા ડૂચા પર છે ભાઈ. એમ થોડી ઘોઘરા ડૂચા ના ભરે પૈસા. તો હું આમ કરો તમે જતું ઘોઘરા ડૂચા ભરે આપણે તો બે બોલાવાય નહીં. કોણ છે ડોહા એમ કે ઊભી રહે? આપણે છોકરો હોય ને આપણે ઘેર જઈને ચાલે. તે હવે શું કરવાનું કહો? આટલા દાડાથી જેટલા દાડા થઈ ગયા તમે કહો આજ જઈએ કાલ જઈએ. હવે છોકરો ચાણ આવે એના કોમથી કોમે જઈને અને પાછો આપણે જઈશું પાહો. કોઈ ઘરનું કોમ સેજ થતું નહીં હવે મારાથી તો. ખાવાનું બનાવ્યું? કશું બનાવ્યું નહીં મી તો આજે. શું કહીશ? એ ખીચડું બાફી દો જો તમે જઈને. હું તો કશું કરવાનું નહીં હવે. માં તો વોથરીએ દુખો હ ના કેળોય દુખું છું, ઢેચણે કોમ કરતા નહીં હવે તો ઊભું જ થઈ થવાતું. અને અત્યારે તો બે હાથું જ નહીં લગાડે. તો કરશું તાને હવે છોકરો આવે તાને જઈએ. છોકરો એ હવે કે હું બાપા ચાણા આવે 15 દાડા કહેતો તો 15 દાડા સહન કરવું પડશે આપણે. બીજું તો શું કરીએ? આડો પણ તમને જેટલા દાડાથી કીધું છતાં તમે ચમ હરતા નહીં? અલ્યા પણ એ દાડા કીધું તું એ દાડા મેં વાતે કરી ને પણ કે બાપા હું બહાર જવાનો. તો એને નક્કી લાગે હે ને કે આ રહ ને કોક કરવા જ આવશે, મને લઈ જવા જ આવશે. છોકરાને ખબર પડી જ જઈ લાગે છે એટલે ના પાડતો છે એવું જ લાગે હે મને તો. એ કોક ખીચડી બીચડી બનાવી દે ને. કશું હું તો બનાવતી નહીં. જો ખીચડું બનાવી આવો તમે, આવડે જ છે ને ખીચડું બનાવતા તો. એટલું તો કોક કરો, કોક તો ટોપું કરાવો મને. હું મારાથી હેડાતું નહીં, તેમ હેડાતું નહીં. તું મને કે કામ કરો એટલે તું તાર મારાથી બધું થાય છે? હા બાપા રે, હા મારા ઢેચણો બેચણ એવા પકડી ગયા ને બાપા પગ દુખી બધું. તો તાર અમારા થતા હશે અમને. અમે તો આ બે લુગડોય ધોઈએ છીએ, વાહણે ગહવાનો હોય છે, ના કચરા જોજો ઘરમાં ચેવું પડ્યું છે. હા રે હું આવું, તું જાતો કર આપણે બે કપ કરીએ, ખીચડી બીચડી મરચો વગાડીએ. ધીમે ધીમે જા, શાંતિથી જા, આરામ પડતી ને તુજે ભૂલ પાછી લઈ જાય તો સારું છે. અમે તો પગે ઢચુકા મારું છું. કરીએ બાપા? છોકરા આવા પેદા થાય તો બાપા મા બાપ નું તો આખું જીવન પેલું થઈ જાય. હાય શું કરીએ કયો? હાય બાપા, છોકરાને વવરો એ બાપા મારી જ જીબડી એવી છે ને, મારી જ જીબડી. તે સારું કરજો બાપા. એ વખતે મારી જ જીબડીમાં મેં લગનમાં આખી હોત ને તો સારું હતું ભાઈ સાહેબ. ના ના સાચી વાત છે. એને વહુને કશું ના કીધું હોત ને તો કશું જ ના થતું. પણ મારો જ જીબડો એવો છે ને તે હું કહું તમને. બોલો અમુક વાર એવું થઈ જાય કશું બોલવાનું જ નહીં. હા હું કોઈ ના અમુક છોકરાએ હારા ને છોકરાને વહુરોય હારી. પણ આપણે થોડું સમય આ બદલાઈ જઈ હોત ને મૂજ તો આ લોડીઓ જ ના થતી કશીએ બાપા. કંટાળા આવી ગયા મને તો બાપા. ખીચડું એ ચો પડ્યું છે શી ખબર. ડોહા ડોહા ચો આય કે હેડ હું આવું છું ને ચોકડીએ રહી જ્યાં આમ આવો ને આ ડબ્બો અહીંથી કાઢી આલો દાડાનો ને. મને નહીં નેચું નમાતું. આ ડોશી તો અલે એનો જીબડો હારો રાખ્યો નહીં, મને હેરાન કરે છે. હવે તમે મને ઘડપણમાં ઓમ કરો ખાલી. ના ના ઘડપણમાં તમે મને ઓમ કરો ખાલી.
પણ પેલા જ તારો જીબડો હરખો રાખ્યો હોત તો આ દાડા ના આવત તારે બાપા એ વાંકો પડી જો સોરી ઓ બાપા અરે પેલી વહુ બાપડી છે જ આમ કરે ને ના આમ ના કરતી એટલે પણ એને કરવા દેવું તું તને 10 વખત કીધું જેટલી વાર કે એક ખૂણામાં બેહી રહી રોટલો ખાવાનો હતો સારું જ હતું ઓય મને હળકો પડી ગયો આમાં હણકો પડી ગયો મારા જેચને હેડાતું નહીં આ પેડીઓ બેડીઓ ભરી કયો ડબ્બો છે તારો હા એ લાવો ધીમે રહીને ભરેલો હશે જોજો તું મને આટલી ઉંમરે એવું વાંકો તારો જીબડો હરખો રાખતી હોય તો તને ખબર ચમ પડતી નહીં અલા પણ તમે એવું આમ કરશો બધો તો મને હું આમ કરશું હવે તમે એવું આમ કરશો આટલી ઉંમરે પણ હરકી રહી હોત તો આ દાડા ના આવત તારા હરકી રહી એ હોય બાપરી વાહન ઘસતી હતી વાહન ઘસીને તને ખાલી ડોવાનું કે વાહન એમાં તો લૂંટાઈ તને જોર આવતું હતું આમાં તમે મારા હંગત કજિયા કરો ના ના કજિયા કરો તમે ના હા કજિયા કરો ના ના અને હવે કે છોકરાની બહુ લઈ આવો ઢેકું લઈ આવો પૂછડું લઈ આવો કજિયા કરું અહીંયા આવી ગયો આટલી ઉંમરે હવે બને ના ના 80 વર્ષ થઈ ગયો છોકરા પરણાયા અત્યારે બધું ના ના કરવાનું હવે રોજ ખીચડું જ ખાવું પડશે ખીચડું જ ખાવાનું હતું અત્યારે ના મારું શું નાટું ખાલી બસ હું ખાવું છતાં આટલી ઉંમરે ભાઈ પેલી વહુ ના આવું જ કર્યું હતી ગોદા જ માર્યા હી તારે આટલી બાપી ઉંમરે કંટાળી નાહી ગયો હતી આ ખીચડું ખાઈ લેજો હવે આ મૂકી દો ડબ્બો કંટાળી ને નાહી જી તારાથી કંટાળી નાહી જઈએ આ ડબ્બો મૂકો ને ચોર લોહી પી ગયા લોહી પી ગયા ડબ્બો મેલો ને ડબ્બો બાપા રે કમરમાં હકું હવે તમારે જોબરીઓ જ લેવો હી મારા જોડે નાના જોબરીઓ જ લેવો હી અને ખીચડું થાય ને એટલે ફેણી અને ખાઈ લ્યો બસ હજી આટલી ઉંમરે હજી તો દાઢો હળાકા મારું છું ના ના દાઢો હળાકા મારું છું નકરી બે સવા શાંતિ ના ના યાદા તું બે સવા શાંતિથી તે હજી તો મારા જોડે બાખડીઓ જ લેવો હી હજી આટલી ઉંમરે બસ એ મારા ભગવાન લઈ લે બાપા તો ના લઈ હોત તો કરી લઈ લે બાપા લઈ લે મને તો મને પહેલી લઈ લે હા તને પહેલી તો લઈ લે તને લઈ લે તો હું શું કરે પછી તમાર તો જરૂર છે મારી તમાર તો જરૂર છે હું તને એમ કહું છું શાંતિથી બેહી રહ્યો તો આપણે બે જણો બેહી રહ્યો તો આખો દાડો તો આ દાડા ના આવત આપડા તમાર તો જરૂરત છે મારી તમારી આમ ભાષા તો જુઓ તમારે બોલી તો જુઓ આમ સીધી સીધી હૈયે વાગસો ના ના હૈયે વાગસો એવું હતા તમે આટલી ઉંમરે મને બોલો છો એમ નહીં કેતો ડોશી સાથ આપવાના બદલે આવું કરો છો પણ હું કહું છું તો સાથ જ આલું છું બાપા તારો સાથ હશે તો હું એ જીવે ન કે હું એ જીવે નહીં એ નહીં આ તો કહું છું તને નહીં કેતા કે હાર હેડ આટલી ઉંમરે એ નહીં મી તને હું એમ તો કહું છું કે હા બાપા હવે હું સુધરી જાય મારી બોલીનો લગામ રાખે બાપા તો શાંતિથી આપણે એક કામ કરીએ એને કીધા 10 દાડા જોઈએ એનો ફોન આવે તો આપણે જઈ આવીશું બે જણો અંગાત અને વાત કરતો આવીશું બરોબર ચાલશે ને અમે એ જ થયેલું હન તાણ હવે તાણ શું થશે કરશું તાણ હવે રાગે રાગે આજે જે લમડે લખાયું છે તો કરવું હવે પડશે તો નહીં જઈએ હવે એને હોય બોલાવજો છોકરાને હવે તો નહીં જવું હા એ તો ફોન હું કરું છું કાલ બાલ સોમભાઈ છોકરાને પકડું એને ફોન કરું એટલે એ ફોન કરશે કે ભાઈ તાર બાપાથી કોઈ થતું નહીં તો તું આવીને તાર બાપાએ કીધું છે તું હું વાત નહીં કરું એને કહી તું આવી રીતે કહી દે હો નહીં ચાલશે ને એટલે એને કહે ભાઈ તું આવી રીતે કહી દે કે તાર બાપા ને તાર માથી કોમ થતું નહીં તો તું ખાલી મળી આય એટલે આપણે મળવા આવે એટલે આપણે એને સમજાઈ દેવું હો ને ચાલશે ને ચાલશે જ ને તાણ બરાબર અને આવે ને ભાઈ તું કશું બોલતી નહીં પાછી વધારે પૈસા બે હાથ ને ત્રીજું મોથું તમને બધોનો ત્રીજું મોથું ચોથું મારા કોઈના હમું લમણા જ નહીં લેવાના હવે મારા લઈને બેહી રહે હવે ભગવાનની મારા મારી વાત બેહી રહે તમે હવે વાપરતી નહીં પેલી બહુ બાપરી બોલે હિંમત તો હું આપડા તું ચોપડીઓ લે કરો છો મારા જોડે એ આપણને એમ કહે ને છોકરો બાપા તમારા રૂમમાં બેહી રહ્યો તમારા રૂમમાં શાંતિથી આપણે ખાઈ પીને નહીં જોઈને બેહી જવાનું સવારે ઉઠી બીજું શું કરવું છે આપણે તો કોઈ બેહી રહેવાતું નહીં આયા લો બેહી રહેશું હવે તો કશું કરવું જ નહીં મારે તો આય બંધ રાખવું હોય ને એ બંધ રાખવું બસ શું કરવું નહીં હવે મારે
શું તો કરીએ ભાઈ જે છે એ કરવું તો પડશે તને બી મને આવીએ ને કહીએ વાત કરીએ એવું શું કહે છે આવે છે ખાવાનું ક્યાંક નહીં કહેતો આવવાનું કહે તો સારું છે આપણા માટે તો હે ને કાજે છે આપણે બે કરી ખાવું ખીચડી રોજ શીશરું વગાડીને ખાઈ લેવું શાક બનાવી દેવું તો કોક મારી દાડો. દાઢે હડાકા મારું છું ઉંમર થાય છે હવે શાક ને રોટલા તો ખાવ તું રોટલા કહું તો રોટલા તો બની હતી નહીં કે ડોહા શીશરું પડ્યું ખાઈ લો જાઓ દૂધ નાખીને તે તો છાશ ખાવું નાખીને પડે તાન ટાઈમે એટલે ખાવું આ છું તો ને શીખી જો બનાવ તો વધાર હા આટલા બધુંય. દાડા મેં ખાધું આટલા દાડા નહીં ખાધું દોશી ખાધું જ છે ને તો પછી નહીં ખાતા ખાઈશું આપણે જે દાડા આપણે જેટલા દાડા આવેલા છે જેટલા દાડા જીવશું એટલા દાડા ખાશું બરોબર ને સાચી વાત ને તો ભાઈ તાન. હોવ. બીજું તો શું કરીએ તને હે એ જો મારે બાપા રે દવાખાને જવું પડશે કાલ તો મને હો મારા ધોતિયો લાવો હી નવો પૈસા છે ને ધોતિયો ચમનો લાવું તે મુએ આ બે હાલા હું એ રોજ પેર કરું છું આ ફાટી ગયું હોય તો આમ ના, ના. હંતાડી દઉં છું આમ કરીને કે કોઈ દેખાય નહીં પેલા સોમભાઈ કહેતા હતા કે ભાઈ હરિભા ધોતિયું તો લાવો ધોતિયું તે અમે હાલા જૂના જ પહેરીએ એ કહેતા છીએ હતા અમારા કે હરિભાઈ એવું હોય તો મારા જોડે હું આલું પૈસા તમને ધોતિયું નવો લાવીને પહેરો તાણ. હાવ અમે બે પેલા હાલા છીએ ને એ જ પેર કરીએ કોઈ નહીં અમે નવા લેવા જ્યો તાણ કે નહીં માંગ્યા નવા કોઈના જોડે અને લેવાય નહીં પહેરવાય નહીં માર તો જે સો એ પહેરે જાય ના ના આપણે છોકરાને તો બોલાવી લઈએ હું હોવ. સોમભાઈને કહું છું સોમભાઈ છોકરો આવે ને એટલે ભાઈ લાલિયા તું ફોન કરજે ફોન કરીને કે પેલાને તો હવે આવે ને મળી જાય હવ હવ બરાબર હવ વધુ નહીં હવ કેવું છે ને હવ કેવડાવું જ પડશે ને આવા મળવા હા તો આપણે કહીએ ને હેડો હો મળી જાય ને વાત કરી લઈએ હવ હવ કે બકા જો જે હોય સમજાઈને આવી જાય ને પાછું યાર હો નહીં શું કેવું હવ હેડ ને ખીચડી બની ગયો ખાઈ લઈએ પછી બરાબર હવ હેડો ખાઈને પછી થઈ જઈ હશે આરામ કરીએ. ખીચડી હો સારું યાર હવ કરીએ તો પછી વાત થઈને નહીં હવ એ હા